એક ઘરડી ગાયની વેદના, એક રેડિયલ ઘરડી ગાયને કે જેમના ઘણા વર્ષો સુધી અમૃતના દૂધડા પીધા બાદ એમનું ગઢ પણ આવતા જ ખેડૂતે આઝાદ કરી દીધેલ. તેનો જૂનો માલિક રસ્તામાં મળ્યો. પોતાના માલિકને જોઈને ગાયની આંખમાંથી આંસુ સરી પડ્યા. હિંમત કરીને ધીરે ધીરે ડગમગ પગલે તેના માલિક પાસે ગઈ અને દબાતે અવાજે પૂછ્યો, કેમ છે દોસ્ત? ઘરે બધા કેમ છે? છોકરા શું કરે છે? આ વાત સાંભળીને ખેડૂત માલિક મૂંઝાણો. બધા મજામાં છે, એટલું તો માન બોલી શક્યો. ગાયે કહ્યું કે દોસ્ત, મૂંઝાતો નહીં, ચાલ્યા રાખે જેવા મારા નસીબ. પણ જે દિવસે તું તારા આંગણે છે મને આઝાદ કરીને મને દોરીને અહીં અજાણી જગ્યાએ મૂકીને હાલતો થયો હતો ને, ત્યારે જ મારે તને કહેવું હતું. પણ પછી મને એમ થયું કે મેં તારો ચારો ખાધો હતો, એ ચારો હજી મારા દાંતમાં ચોંટ્યો હતો. અને ત્યારે તું મારો માલિક હતો એટલે ત્યારે કંઈ જ ન બોલી શક્યો. પણ આજે તું મારો માલિક નથી, હવે મારો ખાલી દોસ્ત જ છો, એટલે મારે તારી સાથે બે વાત કરવી છે. ખેડૂત બોલ્યો, એવું નથી, પણ દુકાળ છે એટલે ચારાની તંગી જેવું છે, એટલે મારે તેને છૂટી મૂકવી પડી હતી. ગાય બોલી, અરે મારા મિત્ર, ચારાની તંગી છે કે હું હવે તારા કામની નથી રહી. તારા ઘરે પગરી ભેંસો બાંધી છે, એની ઓગા પેઠવડ ખાઈને અને પાણી પીને હું દિવસો કાઢી નાખત. મિત્ર, તને યાદ છે તારે નળિયાવાળા મકાન હતા, તારી પરિસ્થિતિ સારી નહોતી. ત્યારે તારી હાલત જોઈને મને એમ થયું કે વધારે દૂધ આપું, જેથી કરીને મારા માલિકને સારી રકમ અને વધુ વળતર મળે. તને પગભર કરવા માટે મેં મોટી મહેનત કરી હતી. એટલું જ નહીં, મારા પેટે અવતરેલ વાછરડાને પણ મેં શીખ આપી અને એમણે પણ મોટા થઈને બળદ બનીને તારા ખેતરડા છેડ્યા, પૃથ્વી પેટલ પલટાવી નાખ્યા. એમણે પણ દિવસ રાત એક કરી દીધા હતા. પછી તારા પર પરમેશ્વરની કૃપા થઈ અને આપણા સૌની મહેનતથી તારા મોટા મકાન બની ગયા, મોટરસાયકલ અને કાર આવી ગઈ, બધું સારું થઈ ગયું. હું તારા પરિવારને સુખી જોઈને હરખાતી હતી. પણ જે દિવસે તારે ઘરે ભેંસો અને મિની ટ્રેક્ટર આવ્યા, બસ મને મારા દીકરાને ત્રાસકો પડ્યો કે હવે અમારા ઉતારા ભરાવશે. મિત્ર, સાચું કહું તો હું બહુ દુઃખી છું. પેટ ભરવા માટે ક્યાંય સીમ કે શેઠે મોઢું નાખું, ત્યાં તો લોકો પરોણા એટલે કે લાકડી લઈને દોટ મૂકે છે અને સીધા મારી પીઠ ઉપર ફટકારે છે. આ ઠોકરો ખાઈને હું થાકી ગઈ છું, મને બહુ અઘરું લાગે છે. અરે ભલા માણસ, હું ક્યાં હવે જાજુ જીવવાની હતી? મારી કાયા ગઢપણે ઘેરાણી છે અને હવે મારે જાજુ જીવવાના અબરખા પણ નથી, જેવા મારા ભાગ્ય. પણ મિત્ર, મારું એક કામ કરજે. તારા ફળિયામાં મને બાંધવાનો જે ખીલો છે ને, તે ખીલાને તું ઉપાડી નાખજે. કારણ કે કોઈક દિવસ કે મારા વાળા ખીલે ઉધારી બગરી ભેંસોને બાંધીને લીલા ચારાના ખોળ, કપાસિયાના રજકાના 32 ભાતના ભોજનિયા જમાડીશ ને, તો મારી આત્માને ખૂબ જ દુઃખ થશે. બીજું કે તારા છોકરાઓ મારી સાથે મજાક મસ્તી કરવાના, મને ટીંગાઈને વળગીને રમવાના હેવાયા હતા, તો છોકરાઓને કહેજે કે ભેંસ સાથે આવા અખતરા ન કરે. કારણ કે મારી માં અને ભેંસની માના સંસ્કારોમાં બહુ જ ફેર છે. ક્યાંક લગાડી ના જાય એનું ધ્યાન રાખજે. ઘરે જઈને બધાને મારી યાદ આપજે. કહેજે કે આપણી ઘરડી ગાય મળી હતી અને બહુ જ ખુશ હતી અને મજામાં હતી. મિત્ર, તે તો મને આઝાદ કરી દીધી, પણ રેડિયનનું બિરુદ લઈને મરવું એ મને બહુ અઘરું લાગશે. ખાલી મને તારે આંગણે મરવા દીધી હોત ને, તો મારા દોસ્ત મને અફસોસ ના થાત. ગાયની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. ગાયે ખેડૂત સામે જોયું અને કહ્યું, ચિંતા ના કર, હવે મારો મલક ભર્યો છે, હું છું ને મારી જિંદગી છે. એમ કહીને ગાય તેના ખેડૂત માલિક સામે છેલ્લી નજર કરીને જૂના સાંભળના યાદ કરતી કરતી ધીમે ધીમે હાલી નીકળી. આજે રોડ ઉપર રખડતી ગાયોને જોઈ એના મનમાં વિચાર આવ્યો કે જેના કઢિયલ જેવા અમૃતના દૂધડા પીધા, એના ગુણને ભૂલી જનારાઓને પરમાત્મા સદબુદ્ધિ આપે. અને હા, વિડીયોના અંતમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.